તો તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ખેલાડીને હરાવવું કેટલું મુશ્કેલ હોઈ શકે છે? નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં કંઈક આવું જ અદ્ભુત બન્યું છે. ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. તેણે ત્રીજા રાઉન્ડના એક અત્યંત રોમાંચક મુકાબલામાં વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને સીધી હાર આપી છે. આ કોઈ સામાન્ય જીત નથી. આ શાનદાર પ્રદર્શન સાથે પ્રજ્ઞાનંદાએ પૂરા 3 પોઈન્ટ પોતાના નામે કરી લીધા છે અને આખી દુનિયાનું ધ્યાન ભારત તરફ ખેંચ્યું છે. વૈશ્વિક ચેસ જગતમાં હવે ભારતનો દબદબો સતત મજબૂત થઈ રહ્યો છે. આપણા યુવા ખેલાડીઓ સાબિત કરી રહ્યા છે કે ભારતીય મગજ સામે દુનિયાના મોટા દિગ્ગજો પણ ઘૂંટણીએ પડી શકે છે. તમને શું લાગે છે, શું પ્રજ્ઞાનંદા ભવિષ્યમાં વર્લ્ડ ચેમ્પિયન બની શકશે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસથી જણાવો.